કે જેમના સંતાનો આવી ભગવત કથામાં ભાગ લે છે. તેથી મારા જજમાનો તો પ્રણામ કરું, પણ તેના કરતા વધારે તેમના વડીલો ને તેના પૂર્વજનોને મારા લાખો પ્રણામ છે કે સમાજ માટે, સમાજના હિત માટે આવું કઈ કરી રહ્યા છે. જેના ઘરમાં દીકરીઓ છે એ ઘરને મારા પ્રણામ છે. એક પંક્તિ ગાઓ. દીકરી મારી લાડકબાઈ લક્ષ્મીનો અવતાર, દીકરી મારી લાડકબાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર, દીકરી મારી લાડકબાઈ લક્ષ્મીનો અમારી શિવ કથામાં રોજ માટે તો અમારી લાખો દીકરીઓ કથા સાંભળે, પણ મારી દીકરી કોઈ કથામાં નથી આવી, કારણ કે એ ભણતી હોય છે. અને આજ મારી દીકરી કથામાં આવી છે. અમદાવાદથી મેં બોલાવી, બેટા આવતો ખરી. બાકી તો લાખો દીકરીઓ કથા સાંભળે છે, કથા સાંભળીને માળા પકડે છે. આજે આવી છે. મેં કીધું આવતો ખરી, અને આવી. અહીં આવ. વૈદેહી નામ વૈદેહી છે, એના માનમાં પંક્તિ ગાવ. બાકી તો રોજ કથામાં ગાવ છે. આધુનિક. બાપ ધોતીઓ પહેરે, દીકરી પેન્ટ પહેરે. પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય. દીકરી તારા વહાલનો ધર્યો જીવન ભર છલકાય. પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય. એક જ સ્મિતમાં છલકે તારા મોતીડા હજાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. દીકરી મારી લાડકવાઈ. મારો કહેવાનો અર્થ, દીકરીઓને ખૂબ લાડ લડાવજો. અને દીકરી ક્યાં બાપને વાલી ન હોય. અને એટલું જરૂર યાદ રાખજો વડીલો, બાપને પ્રેમનો અહેસાસ કરાવનારું કોઈ પાત્ર હોય તો એ દીકરી છે. અને જે બાપને દીકરી ન હોય ને એ બાપ અધૂરો કહેવાય છે. એ પૂર્ણ બાપ નથી હોતો. બાપ પૂર્ણ ત્યારે થાય કે બાપને દીકરી હોય. તે દરેક કથામાં કહેતા રહો, દરેક પિતાઓને કે દીકરીઓનો ખૂબ લાડ લડાવજો. કારણ કે દીકરી ઘરની મહેમાન છે ને. ધીમેકથી બે પંજા મારી, આશીર્વાદ બે હાથથી આપી, થાપા લગાવી અને ઘૂંઘટો કાઢી અને જતી રહેશે. ખૂબ સન્માન કરજો. આ કથા વિપરીત કથા છે કે તે સમયનો સમાજ કેટલો આમ અસ્ત વ્યસ્ત સમાજ હશે. આ સ્વામીની નામની બ્રાહ્મણ કન્યા પોતાના ધર્મ ચૂકી જવાને કારણે આ વિધવા નારી સ્વામીનીને સમાજના માણસો ભેગા થઈને જંગલમાં મૂકી આવે છે. તમે વિચાર તો કરો, કોઈના જીવનનો વિચાર કર્યા વગર.
ભેગા થઈ અને પકડી અપમાનિત કરીને કેટલું નીચું જીવન જીવતા હશે. અપમાનિત કરી સ્વામિની નામની વિધવા યુવતીને એકલી ઘનઘોર વનમાં છોડી દે છે અને સમાજના માણસો છોડીને પાછા આવતા રહે છે. હવે ઘનઘોર વનની અંદર એકલી આ યુવાન યુવતી એ અટુલી રહે, એની હાલત કેટલી દુઃખજનક થઈ છે. ભગવાન વ્યાસે બહુ વિસ્તાર કર્યો છે. આ વનમાં ઇધર ઉધર ભટકી રહી હતી, એમાં વનમાં રહેનારો એક વનવાસી આ સુંદર યુવાન યુવતીને જોઈ જાય છે, જેનું બહુ જ રૂપ છે. એકલી અટુલી જોવે છે અને પકડી લે છે અને પકડીને તેના ઘરે લઈ જાય છે. અને વનમાં રહેશો વનવાસી, અહીં જો જાતિનું નામ લખ્યું પણ એ જાતિ જ્ઞાતિ ન બોલવી એ યોગ્ય છે મારા માટે. અમુક વસ્તુ પુરાણની દબાવી દેવી, કહેવા જેવી વસ્તુ કહેવી. વનમાં લઈ જાય તેના ઘરની અંદર અને ભટકેલી આખા દિવસની ભૂખી પ્યાસી, બહુ ભૂખ લાગી છે. આ પેલો વનવાસી આ બ્રાહ્મણ યુવતીને માંસાહાર કરાવે છે, કારણ કે ભૂખ લાગે પછી તો પથ્થર પણ મુખમાં મેકવો પડે છે. અમે હમણાં ઓમાન દેશની અંદર ગયા હતા, મસ્કતની અંદર, તો તેના વડીલો બધા વાતો કરતા હતા કે અહીંયા અમે જયારે પહેલા 50 વર્ષ પહેલા જયારે અમારા વડીલો આવ્યા ને એ બધી જયારે સ્થિતિની વાત કરતા હતા, કઈ શાકભાજી નહીં મળતા હતા, કોઈ વસ્તુ નહીં મળતી હતી, ત્યારે કોઈ વસ્તુ ખાવા ન હોય તો પથ્થરો દરિયામાંથી લઈ આવે, પથ્થરને ધોઈ નાખે અને પથ્થરને ધોઈ અને છણાના લોટમાં બોળી અને પથ્થરના ભજીયા બનાવતા. પથ્થરના ભજીયા બનાવે ને ઉપરથી બધું ખાઈ જાય ને પથ્થર એક બાજુ મૂકી દે. આ રીતે પથ્થરના ભજીયા ખાતા હતા ઓમાન દેશની અંદર. એક આપણા પૂર્વજો ગુજરાતીઓ બધે કષ્ટ વેઠ્યું અને આજે ઓમાનની અંદર આજે રણ પ્રદેશમાં લીલું હરિયાળું વન છે. જે દેશમાં પાણી નથી, પેટ્રોલ છે, એ દેશની અંદર કેટલા વૃક્ષો, કેટલા બાગ બગીચાઓ, કેટલી સુંદર વ્યવસ્થા છે. ભૂખ લાગે ત્યારે તો પથ્થર પણ મુખમાં મેકવો પડે છે. ભૂખી હતી સ્વામીની, માંસાહાર કરી લીધો છે અને માંસાહાર કર્યા પછી આ વનમાં રહેતા આ સ્વામીની બ્રાહ્મણ યુવતીને મદિરાપાન કરાવ્યું છે. ઘણી દીકરીઓ આવી રીતે ભૂલી પડી જાય છે. અમારે આનો વિસ્તાર ન કરાય, કારણ કે આ કથા આખું વિશ્વ સાંભળે, આખી પૃથ્વી પર સંભળાય, તેથી આપ ધ્યાન રાખજો તેવી પ્રાર્થના છે. અને રોજ માટે માંસાહાર કરવા લાગી, મદિરાપાન કરવા લાગી અને પેલા વનવાસી જે હતો તેની સાથે રમણ કરવા લાગી છે. ઘણા સમયથી તેની સાથે રમણ કર્યું છે. અંતે પુત્રીનો પણ જન્મ થયો અને પેલો વનમાં રહેતો વનવાસી આ યુવતીને છોડીને કોઈ દૂર જગ્યાએ બીજી જગ્યાએ જતો રહ્યો, છોડી દીધી. એકલી વનમાં અટુલી આ સ્વામીની આમની યુવતી દુખી થઈ ગઈ અને શરાબપાન કરવા લાગી છે. પેલો જે તેની સાથે રહેતો હતો તો વનવાસી જતો રહ્યો, એકલી પડી ગઈ, બસ જેટલો પીવાય તેટલો શરાબ પીવા લાગી છે, મદિરાપાન કરવા લાગી છે. રાત પડી, મદિરાપાન કર્યું છે, કાંઈ ભાન નથી, શું કરું છું? માંસ ખાવાની ઈચ્છા થઈ. કે પેટમાં મદિરા જાય પછી તો કયો વિચાર આવે એની કલ્પના આપણે પણ ન કરી શકીએ ને. અને હાથમાં ખડગ લઈ પોતાના આંગણે ભેડ બકરા, ગાડર બકરા જ્યાં બાંધ્યા હતા ત્યાં ખડગ લઈને જાય છે, કારણ કે માંસ ખાવું છે. ગાડર બકરાઓ બાંધ્યા હતા ત્યાં જાય છે અંદર. તેની સાથે સાથે ગાયો પણ બંધાયેલી હતી. એ ભેડ બકરાઓની વચ્ચે એક ગાયનું વાસડું પણ બેઠેલું છે. અંધારામાં ખબર નથી, એને એમ કે બકરું છે, અને પકડીને એ ગાયના વાસડાને ખડગ દ્વારા કાપી નાખ્યું છે.